હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ક્રિયાસાગર બધા સાથી મિત્રોનો આપણા યુટ્યુબ ચેનલ સ્મિત સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે વાત કરીશું એનએસડીએલની ઓફિશિયલ સાઇટનું નવું પાન કાર્ડ કેવી રીતે કાઢી શકીએ તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ તો આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. ત્યારબાદ સિમ્પલ ટાઈપ કરી દેશું પાન સર્ચ કરતાની સાથે જ એનએસડીએલની ઓફિશિયલ સાઇટ આપણી સામે શો થઈ ગઈ છે, તો આપણે તેને ઓપન કરી લેશું. આ પ્રોસેસ તમે તમારા મોબાઈલ ફોનથી પણ કરી શકો છો. એનએસડીએલની ઓફિશિયલ સાઇટ આપણે ઓપન કરી લીધી છે. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા વિકલ્પ આપવામાં આવેલા છે, જેવી રીતે કે હોમ છે, રીપ્રિન્ટ પાન છે, ડાઉનલોડ પાન છે, તેમજ પાન કાર્ડ સ્ટેટસ છે. એટલે કે જો આપણે આગળ એપ્લિકેશન કરેલી હોય તો અહીંયાથી આપણે સ્ટેટસ પર જોઈ શકીએ છીએ પાનનું, અને ડાઉનલોડ ઈ પાન એટલે કે આપણું ઈ પાન પણ અહીંયાથી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. ત્યારબાદ રીપ્રિન્ટ પાન કાર્ડ એટલે કે જો આપણું પાન કાર્ડ ખોવાઈ ગયેલું હોય તો અહીંયાથી નવો ઓર્ડર પણ પાન કાર્ડનો આપણે દઈ શકીએ છીએ. તો આપણે નવું જ પાન કાર્ડ કાઢવાનું છે, તો એપ્લી ઓનલાઈન જ રહેવા દેશું. ત્યારબાદ અહીંયા પર કન્ટિન્યુ વિથ એપ્લિકેશન છે. તો જો આગળ તમે પ્રોસેસ કરેલી હોય અને ટોકન નંબર જનરેટ થયેલો હોય તો અહીંયાથી તમારી એપ્લિકેશન સેવ જ હશે. ત્યાં તમે તમારી જન્મ તારીખ અને ટોકન નંબર નાખીશો એટલે તમારી જે એપ્લિકેશન અધૂરી છે તે ખુલી જશે. તો આપણે હજી શરૂઆત જ કરીએ છીએ, તો એપ્લી ઓનલાઈન પ્રોસેસ પર ક્લિક રહેવા દેશું. ત્યારબાદ એપ્લિકેશન ટાઈપમાં આપણે ચૂઝ કરી લેશું ન્યૂ પાન કાર્ડ ફોર્મ નંબર 49A. ત્યારબાદ અહીંયા પર કેટેગરી, તો કેટેગરી પણ અહીંયા પર અલગ અલગ આપવામાં આવેલી છે, તો આપણે ઇન્ડિવિજ્યુઅલાઇઝ સિલેક્ટ રહેવા દેવાની રહેશે. અને ત્યારબાદ એપ્લિકેટ ઇન્ફોર્મેશન એટલે કે જે અરજદાર છે તેની જે પર્સનલ માહિતી છે તે અહીંયા પર આપણે ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા પર લાસ્ટ નેમ અથવા સરનેમ એટલે કે જે લાભાર્થીની સરનેમ છે તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેશું. ત્યારબાદ ફર્સ્ટ નેમ અને મિડલ નેમ જે પણ આધાર કાર્ડ મુજબ હોય તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ બર્થ ડેટ અહીંયા પર ટાઈપ કરી લેવાની રહેશે, અને જે લાભાર્થીની ઈમેલ એડ્રેસ છે અને મોબાઈલ નંબર છે તે બંને અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે એગ્રી ઉપર ક્લિક કરી અને આગળ વધીશું. પર્સનલ ડિટેલ આપણે ફિલઅપ કરી લીધી છે. ત્યારબાદ અહીંયા પર એગ્રી પર ક્લિક કરી દેશું. ત્યારબાદ અહીંયા પર વેલિડેટ કેપ્ચા ઉપર આપણે રાઈટ ક્લિક કરવાનું રહેશે. રાઈટ ક્લિક કરી દીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું. અહીંયા પર આપણો ટોકન નંબર સક્સેસફુલી જનરેટ થઈ ગયો છે. આ ટોકન નંબર થ્રુ આપણી એપ્લિકેશન ફરીથી પણ આપણે ઓપન કરી શકીએ છીએ, તો આપણે તેને કોપી કરી લેશું. ત્યારબાદ કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન પર ક્લિક કરીશું. પાન કાર્ડનું ફોર્મ આપણી સામે શો થઈ ગયું છે. અહીંયા પર આપણે 5 સ્ટેપમાં પાન કાર્ડનું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. અહીંયા પર સેવ ડ્રાફ્ટનું ઓપ્શન આપેલું છે, ત્યાં આપણે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી આપણો ટોકન નંબર અને જે આપણી એપ્લિકેશન છે તે ઓનલાઈન સેવ થઈ જશે. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. જોઈ શકીએ છીએ 3 વિકલ્પ આપવામાં આવેલા છે, જેવી રીતે કે સબમિટ ડિજિટલી થ્રુ ઈ-કેવાયસી એન્ડ પેપરલેસ ઈ-કેવાયસી, અને બીજા નંબરનું ઓપ્શન આપેલું છે સબમિટ સ્કેનેડ ઇમેજ થ્રુ ઈ-સાઇન, અને ત્રીજા નંબરનું ફોરવર્ડ એપ્લિકેશન ડોક્યુમેન્ટ ફિઝિકલી. તો અહીંયા પર આપણે બીજા નંબરનું જે ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. પહેલા નંબરમાં ડિજિટલી ઈ-કેવાયસી થશે. ત્યારબાદ જે આ બીજા નંબરનું ઓપ્શન છે તેમાં આપણે જે ફોટો છે લાભાર્થીનો અને જે સાઇન છે તે અપલોડ કરવાની રહેશે. અને જે ત્રીજા નંબરનું એપ્લિકેશન છે તેમાં આપણે ફોરવર્ડ એટલે કે નજીકની જે શાખા હોય એનએસડીએલની ત્યાં આપણે પહોંચાડવાના રહેશે. તો આપણે બીજા નંબરનો વિકલ્પ આપણે સિલેક્ટ કરી લીધો છે. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ વેધર ફિઝિકલ પાન કાર્ડ ઇઝ રિક્વાયર્ડ એટલે કે પાન કાર્ડની તમારે ફિઝિકલ જરૂરિયાત છે. જો ફિઝિકલ પાન કાર્ડની જરૂરિયાત હોય, તમે ડિલિવરી માગતા હોય પાન કાર્ડની, તો પહેલા નંબરમાં યસ રહેવા દેવાનું રહેશે. અને જો તમારે ઓનલાઈન જ પાન કાર્ડ જોતું હોય તો નો પર પણ તમે ક્લિક કરી શકો છો. અહીંયા પર બંને પાન કાર્ડની ફ્રીનો જે સ્લેબ છે તે પણ આપેલો છે, તો તે પણ તમે અહીંયાથી જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. અહીંયા પર જે લાભાર્થીના આધાર કાર્ડના 4 ડિજિટ આપણે ટાઈપ કરવાના રહેશે. તો લાસ્ટ જે 4 ડિજિટ છે તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેશું. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ નામ પણ અહીંયા પર આપણે ટાઈપ કરવાનું રહેશે લાભાર્થીનું. તો નામ એસ આધાર કાર્ડ મુજબ જે પણ નામ હોય તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેશું. આધાર કાર્ડ મુજબ લાભાર્થીનું નામ આપણે ટાઈપ કરી લીધું છે. ત્યારબાદ ફૂલ નેમ ઓફ એપ્લિકેટ, તો અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ આગળ જે ડિટેલ ટાઈપ કરેલી હતી તે ઓલરેડી અહીંયા પર આવી ગઈ છે. જે નામ છે તે પણ અહીંયા પર શો થઈ ગયું છે, અને જે પાન કાર્ડની ડિસ્પ્લે ઉપર જે નામ આવશે તે પણ અહીંયા પર શો થઈ ગયું છે. જો તમે કંઈ ફેરફાર કરવા માગો છો તો તેમાં તમે કરી શકો છો. ત્યારબાદ અહીંયા પર બર્થ ડેટ પણ શો થઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા પર આપણે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે. જે કંઈ પણ જેન્ડર હોય તે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ રજિસ્ટ્રેશન નંબર, તો તેમાં આપણે કાંઈ કરવાનું રહેશે નહીં, અને ત્યારબાદ આપણે આગળ વધી જશું.
ત્યારબાદ અધર નેમ કંઈ પણ આપણું હોય તો અહીંયા પર આપણે યસ કરી અને ટાઈપ કરી શકીએ. જો બીજું કાંઈ પણ નામ ના હોય અને આપણું એક જ નામ હોય તો આપણે યુનિક એક જ નામ રાખવાનું રહેશે અને નોના વિકલ્પ ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ આપણે આગળ વધી જઈશું. અહીંયા પર પેરેન્ટ ઓફ ડિટેલ એટલે કે જે પેરેન્ટ છે તેની ડિટેલ અહીંયા પર ટાઈપ કરવાની રહેશે. તો અહીંયા પર તમે બે વિકલ્પ આપવામાં આવેલા છે, ફાધર એન્ડ મધર. તો બંનેની ડિટેલ આપણે ટાઈપ કરવાની રહેશે, પરંતુ મધરની ડિટેલ કમ્પલસરી નથી. જો તમે ફાધરના નામે જ એપ્લિકેશન કરવા માગતા હોય તો અહીંયા પર નો ટિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર ફાધરનું નામ ટાઈપ કરી લેવાનું રહેશે. અને જો ઓનલી મધરના નામ થ્રુ તમે પાન કાર્ડ કઢાવવા માગતા હોય તો અહીંયા પર યસ પર ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા આપણે ફાધર જ સિલેક્ટ રહેવા દેશું. ત્યારબાદ અહીંયા પર ફાધરનું પૂરું નામ ટાઈપ કરી લઈશું. જે પણ આધાર કાર્ડ મુજબ હોય તે મુજબ જ આપણે ટાઈપ કરવાનું રહેશે. પહેલા નંબરમાં સરનેમ, ત્યારબાદ ફાધરનું નામ અને મિડલ નામ. તો ત્રણે નામ આપણે ટાઈપ કરી લઈશું. ત્યારબાદ અહીંયા પર પાન કાર્ડની જે પ્રિન્ટ છે તેની ઉપર આપણે ફાધરનું નામ રાખવા માગીશું, એટલે ફાધરના નામ ઉપર સિલેક્ટ રહેવા દઈશું અને આપણે આગળ વધીશું. ફાધરનું નામ આપણે ટાઈપ કરી લીધું છે. ત્યારબાદ મધરનું નામ તો ઓપ્શનલમાં છે એટલે એ ટાઈપ કરીશું નહીં. ત્યારબાદ અહીંયા પર ડિસ્પ્લે ઉપર આપણે ફાધરનું નામ જ શો કરવા માગીએ છીએ, તો ફાધરનું નામ જ આપણે ટિક કરીશું. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું. નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે સ્ટેપ નંબર 2 ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર આપણે પર્સનલ ડિટેલ ફિલઅપ કરી દીધી છે. ત્યારબાદ આપણે આગળ વધીશું. અહીંયા પર આપણે ઇન્કમ સોર્સ એટલે કે જે આપણી ઇન્કમ ક્યાંથી જનરેટ થાય છે તે અહીંયા પર ટાઈપ કરવાનું રહેશે. જેવી રીતે કે આપણે નોકરિયાત હોય તો સેલેરી ટાઈપ કરી શકીએ. ત્યારબાદ હાઉસ પ્રોપર્ટી એટલે કે આપણી પ્રોપર્ટી લીઝ ઉપર આપેલી હોય તો આપણે પ્રોપર્ટીની ઇન્કમ પણ અહીંયા પર દર્શાવી શકીએ છીએ, અથવા કોઈ પણ પ્રકારની ઇન્કમ ના હોય તો નો ઇન્કમ પણ ટાઈપ કરી શકીએ. તો અહીંયા પર આપણે અધર ઇન્કમ સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. એડ્રેસ કોમ્યુનિકેશન એટલે કે આપણે રેસિડેન્શિયલ એડ્રેસ જ અહીંયા પર સિલેક્ટ રાખીશું. જો તમે ઓફિસ વર્ક કરતા હોય અને તમારી ઓફિસ હોય તો તમે અહીંયા પર ઓફિસ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે ફરીથી આગળ વધી જઈએ. રેસિડેન્સ એડ્રેસ એટલે કે જે મુજબ આપણું આધારમાં એડ્રેસ હોય તે મુજબ જ અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. તો ફટાફટ આપણે એડ્રેસ ટાઈપ કરી લઈએ. એડ્રેસ પણ આપણે ટાઈપ કરી લીધું છે. ત્યારબાદ ઓફિસ એડ્રેસ, તો ઓફિસ એડ્રેસ ટાઈપ કરવાની આપણે જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ આપણે આગળ વધી જઈશું. અહીંયા પર કોન્ટેક્ટ ડિટેલ ટાઈપ કરવાની રહેશે, જેવી રીતે કે મોબાઈલ નંબર છે તેમજ ઈમેલ એડ્રેસ છે. તો બંને આપણે ટાઈપ કરી લેશું. પહેલાં તો કન્ટ્રી સિલેક્ટ કરી લેશું. કન્ટ્રી આપણે સિલેક્ટ કરી લીધી છે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આપણું અહીંયા પર ઓલરેડી ટાઈપ જ છે. તો ત્યારબાદ રિપ્રેઝેન્ટેટિવ એસએસ, તો અહીંયા પર આપણે નો જ રહેવા દેશું અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ટેપ નંબર 4 ઉપર આપણે પહોંચી ગયા છે. અહીંયા પર એવો કોડની ડિટેલ ટાઈપ કરવાની રહેશે. તો ઓલરેડી કેચઅપ થઈ અને અહીંયા પર ડિટેલ આવી ગઈ છે. ત્યારબાદ અહીંયા પર નીચે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ફોર હેલ્પ ઓન એયો કોડ સિલેક્ટ ફ્રોમ ધ ફોલોવિંગ, તો એમાં આપણે કાંઈ પણ સિલેક્ટ કરવાનું રહેશે નહીં અને ત્યારબાદ આપણે આગળ વધીશું. ત્યારબાદ ફરીથી આપણે નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું. ત્યારબાદ ડોક્યુમેન્ટ પ્રૂફમાં આપણે અહીંયા પર આધાર કાર્ડ સિલેક્ટ કરી લેશું. જેવી રીતે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તો તેમાં પણ આપણે આધાર સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ પ્રૂફ ઓફ એડ્રેસ, તો તેમાં પણ આપણે આધાર સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ બર્થ ડેટના પ્રૂફમાં પણ આપણે આધાર સિલેક્ટ રાખીશું. અહીં પર આપણે જોઈ શકીએ છીએ ડિક્લેરેશનમાં આપણું નામ શો થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા પર હિમસેલ્ફનો વિકલ્પ આપણે સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ અહીંયા પર પ્લેસ એટલે કે જે પણ જગ્યાએ આપણે હાલમાં હોય તે પ્લેસ એન્ટર કરી લેવાનું રહેશે. ત્યારબાદ ફરીથી આપણે પેજને સ્ક્રોલ અપ કરી લેશું. અહીંયા પર અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, તો અહીંયા પર આપણે ફોટો અપલોડ કરી દેવાનો રહેશે લાભાર્થીનો અને અહીંયા પર સિગ્નેચર અપલોડ કરી લેવાની રહેશે. ત્યારબાદ બંનેની જે સાઇઝ છે તે પણ 50 કેબીથી નીચે હોવી જોઈએ, મેક્સિમમ 50 કેબી સુધી હોવી જોઈએ અને 200 DPIમાં હોવું જોઈએ. અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, તો અહીંયા પર આપણે ફોટો અપલોડ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા પર સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. બંનેની સાઇઝ 50 કેબીથી નીચે રહેવી જોઈએ, મેક્સિમમ 50 કેબી સુધી ચાલશે. ત્યારબાદ 200 DPIમાં રહેવા જોઈએ અને JPEG ફોર્મેટમાં રહેવા જોઈએ. તો જે ફોટો છે અને સિગ્નેચર છે તેને તમારે રિસાઇઝ કરવી પડશે. રિસાઇઝ કરવા માટે અહીંયા પર આપણે નવું ટેબ ઓપન કરી લેશું. ત્યારબાદ અહીંયા પર આપણે ટાઈપ કરી લેશું પાન કાર્ડ રિસાઇઝર. પાન કાર્ડ રિસાઇઝર ટાઈપ કરી લીધા બાદ આપણે સર્ચ કરી દેવાનું રહેશે.
ત્યારબાદ પહેલા નંબરની જે સાઇટ આવે છે તેને આપણે ઓપન કરી લેશું। ઓપન કરી લીધા બાદ અહીંયાથી આપણે જે ફોટો છે તે ચૂઝ કરી લેવાનો રહેશે। ફોટો ચૂઝ થઈ ગયા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું। અહીંયા પર આપણે NHDL સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા પર ફોટોગ્રાફ પર ટાઈપ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું। ત્યારબાદ ફોટો રિસાઇઝ થઈ ગયો છે। ત્યારબાદ અહીંયાથી સેવના વિકલ્પ ઉપર ક્લિક કરી અને આપણે ફોટાને ડાઉનલોડ કરી લેશું। ફોટો ડાઉનલોડ કરી લીધા બાદ ફરીથી આપણે જે સાઇટ છે તેના હોમ પેજ ઉપર આવી જશું। અહીંયા પર ફરીથી આપણે સિગ્નેચર અપલોડ કરી દેવાની રહેશે। સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું। ફરીથી આપણે NHDL સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ ટાઈપ ઓફમાં આપણે સિગ્નેચર સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરી દઈશું। અહીંયા પર સિગ્નેચર પણ રિસાઇઝ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે ડાઉનલોડ પર ક્લિક કરી અને સિગ્નેચરને ડાઉનલોડ કરી લેશું। હવે ફરીથી આપણે જે NHDLની ઓફિશિયલ સાઇટ છે અને આપણી એપ્લિકેશન અધૂરી છે તે કમ્પ્લીટ કરીશું। તો ડોક્યુમેન્ટ રિસાઇઝ થયેલા આપણી પાસે તૈયાર છે। તો અહીંયાથી આપણે અપલોડ કરી દઈશું। ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરી દીધા છે। ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, એટલે સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં આપણે આધાર કાર્ડની જે PDF ફાઇલ છે તે અહીંયા પર અપલોડ કરી દઈશું અને તેની પણ મેક્સિમમ જે સાઇઝ છે તે 300 KB થી નીચે હોવી જોઈએ। તો અહીંયા પર આપણે આધાર કાર્ડની ફાઇલ ચૂઝ કરી અને અપલોડ કરી લેશું। સક્સેસફુલી આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા છે। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દઈશું। સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરતાની સાથે અહીંયા પર આપણે એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે। તેના માટે આપણે જે આધારની ડિટેલ છે તે વેરીફાઈ કરવાની રહેશે। તો અહીંયા પર જે આપણા આધારના 8 ડિજિટ છે તે અહીંયા પર આપણે ટાઈપ કરી લેવાના રહેશે। આધારના 8 ડિજિટ આપણે ટાઈપ કરી લીધા છે। ત્યારબાદ આપણે આગળ વધી જશું। બધી ડિટેલનો આપણે પ્રિવ્યૂ પણ કરી લીધો છે। ત્યારબાદ પ્રોસીડ પર ક્લિક કરીશું। એટલે કે પેમેન્ટ ગેટવેના ઓપ્શન ઉપર આપણે પહોંચી ગયા છે। તો કોઈ પણ એક પેમેન્ટ ગેટવે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેશું અને ત્યારબાદ આપણે આગળ વધીશું। અહીંયા ઓનલાઈન ફીનો જે સ્લેબ છે તે પણ અહીંયા પર જોઈ શકીએ છીએ। આપણે જે ચાર્જ સાથેનો સ્લેબ અહીંયા પર બતાવેલો જ છે। ત્યારબાદ આપણે ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી કરવાની રહેશે। ત્યારબાદ પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરીશું। ફરીથી આપણે પે કન્ફર્મેશન કરીશું। પેટીએમના પેમેન્ટ ગેટવે ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર QR કોડ પણ આપેલો છે અને તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ કોઈ પણ થ્રુ પેમેન્ટ કરી શકો છો। તમારી પાસે UPI ID હોય તો તેનાથી પણ પેમેન્ટ કરી શકો છો। તો અહીંયાથી આપણે જે QR કોડ છે તેને સ્કેન કરીને પેમેન્ટ કરી દઈશું। સક્સેસફુલી આપણે પેમેન્ટ કરી દીધું છે। ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે જે એપ્લિકેટ છે તેનું આધાર એન્થેન્ટિકેશન કરવાનું રહેશે। તો તેના માટે આપણે એગ્રી કરી લેશું। એગ્રી કરી લીધા બાદ એન્થેન્ટિકેશન પર ક્લિક કરીશું। હવે આપણે એપ્લિકેટનું આધાર એન્થેન્ટિકેશન કરવાનું રહેશે। તો તેના માટે આપણે પેજને સ્ક્રોલ અપ કરી લઈએ। ત્યારબાદ આપણે ડિટેલ પર એગ્રી કરી લેશું। એગ્રી કરી લીધા બાદ એન્થેન્ટિકેટ પર ક્લિક કરીશું। એન્થેન્ટિકેટ પર ક્લિક કર્યા બાદ આપણે OTP જનરેટ કરીશું। સક્સેસફુલી OTP જનરેટ થઈ ગયું છે। તો આપણે OTP ટાઈપ કરી અને સબમિટ પર ક્લિક કરીશું। OTP પણ સક્સેસફુલી આપણે ટાઈપ કરી લીધો છે। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દઈશું। ત્યારબાદ કન્ટિન્યુ વિથ e-સાઇન પર ક્લિક કરીશું। e-સાઇનના ઓપ્શન ઉપર આપણે પહોંચી ગયા છે। અહીંયા પર આપણે એગ્રી કરી અને આપણી VID અથવા તો આધાર ID ટાઈપ કરીશું અને ફરીથી સેન્ડ OTP કરીશું। તો ફટાફટ આપણે OTP ટાઈપ કરી અને વેરીફાઈ OTP પર ક્લિક કરીશું। OTP ટાઈપ થઈ ગયો છે। ત્યારબાદ વેરીફાઈ OTP પર ક્લિક કરી લેશું। સક્સેસફુલી આપણા નવા પાન કાર્ડની એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે। તો ત્યારબાદ આપણે જે PDF ફાઇલ છે તેને ડાઉનલોડ કરી લેશું। હોમ ઉપર આપણે પહોંચી ગયા છે। તો હવે વિન્ડોને ક્લોઝ કરી દઈશું। આ વિડીયોમાં આપણે જોયું નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે। હવે મળીશું નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।